નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ। બનાસકાંઠા સીટ પર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ। રાજ્યના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલને અપાઈ બનાસકાંઠા લોકસભાની ભાજપની ટિકિટ। પાલનપુરના કરજોડા ગામે રેલવે કોરિડોરનું કામ કરતા 300 મજૂરોને છેલ્લા 4 માસથી નથી ચૂકવાયો પગાર। મજૂરોની હાલત બની કફોડી। બનાસકાંઠા જિલ્લાના આરટીઓ ચેકપોસ્ટો પર ચાલી રહ્યું છે ફોલ્ડર રાજ। ખોડા ચેકપોસ્ટ પર પૈસા ઉઘરાવતા ફોલ્ડરનો વિડીયો થયો વાયરલ। માં ફોલ્ડર ઉઘરાવી રહ્યો છે ટ્રક ચાલક પાસેથી પૈસા। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપ દ્વારા 3 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। આમ કુલ ભાજપ દ્વારા 26 માંથી 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતની અંદર। વાત કરીએ બનાસકાંઠા લોકસભા સીટની, તો બનાસકાંઠા લોકસભા સીટ પર વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીની ટિકિટ કાપીને રાજ્યના પ્રધાન એવા પરબતભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે ને પરબતભાઈ પટેલને ટિકિટ આપવામાં આવતા લોકોમાં તેમજ કાર્યકર્તાઓમાં અત્યારે તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। आज मैंने बताया आग नहीं थी। પરબતભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે। બનાસકાંઠા લોકસભા માટે ભાજપે પરબત પટેલને મેદાને ઉતારતા ભાજપના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। પરબત પટેલનું પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત કરાયું હતું। જો કે કપાયેલા મંત્રી હરિ ચૌધરી પણ સામેલ હતા। મોવડી મંડળે વિશ્વાસ મૂકી ટિકિટ આપી અને જવાબદારી નિભાવવાની વાત કરી હતી। સરહદી જિલ્લાને સારી જરૂરિયાતો માટે પ્રયત્નો રહે છે। ખાસ જિલ્લામાં ઉદ્યોગો અને રોજગારીની વાત કરી હતી। ત્યારે ખેડૂતોના પ્રશ્નોને ઉકેલાશે ત્યારે પરબત પટેલે ચૂંટણી નહીં લડવાના મુદ્દે પાર્ટીની પસંદગીની વાત કરી હતી। જો કે પરબત પટેલે કાર્યકરોના સહારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લોકસભા માટે ક્યારેય કલ્પના પણ કરી નથી કે અમારે લોકસભાનું પણ જ્યારે રાજકીય નેતાગીરી પ્રદેશ નેતાગીરી એ મારામાંથી બધાના કહેવા જેમ માનું ચાલુ છે નીચે જે પાર્ટી આદેશ આપે અને જ્યારે સમગ્ર જિલ્લાની રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશની નેતાગીરી એ વિશ્વાસ મૂકીને જે કામ કર્યું છે ત્યારે તમારા બધાના સાથ અને સરકાર બધા અમિત શાહની યાદીઓને છે જ્યારે રાજકીય નરેન્દ્રભાઈ જ્યારે છે ત્યારે સમગ્ર દેશ નરેન્દ્રભાઈની જ્યારે ત્યારે બનાસકાંઠાનું પણ કમાલ તમારા બધાના પ્રચાર એમના વિશ્વાસી 100% જશે તેમાં કોઈ શંકા નથી। હકીકત એવું માનું કે પ્રજા એની લાગણી પ્રજા વ્યક્ત કરે। હું કેવો છું એ મને ખ્યાલ નથી, મારો ખ્યાલ મતલબ કે મને જેવું સાથે નહીં કહેવાય આપણે બધાનું કામ કરી શકતા નથી પણ તમામને હાથે લઈને બને તો મારું કોઈ કાર્યકર જ્યારે કોઈને લઈને આવ્યું હોય ત્યારે એની સાથે આ બધા માન અને સન્માન કરવા આજે મને બતાવે આગ નહીં થતી। પરબત પટેલ લોકસભાના ઉમેદવાર જાહેર થતાં જિલ્લા ભાજપ કાર્યાલય પર ખુશીની લહેર હતી। કાર્યકરોએ પરબત પટેલને ફટાકડા ફોડી વધાવ્યા હતા અને 2 લાખ ઉપરાંતની લીડથી
પરબત પટેલને જીતાડવાનો નિર્ધાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 26માંથી 19 સીટો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવે છે અને ખાસ કરીને આજે ગુજરાતની 3 સીટો પર પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. અને વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લા લોકસભાની સીટની, તો બનાસકાંઠા જિલ્લા લોકસભાની સીટ પર પરબતભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી હતા હરિભાઈ ચૌધરી, તેમની ટિકિટ કાપીને પરબતભાઈને ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને આપણા જોડે આપણે બીજેપી કાર્યાલયમાં છીએ અને કાર્યકર્તાઓ છે. કેવો માહોલ છે કાર્યકર્તાઓની અંદર પરબતભાઈ? અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ગજગજ છાતી ફૂલે છે. આપણા સૌના કહેવા એવા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ જ્યારે પ્રદેશે કેન્દ્રએ જ્યારે એમને છે ને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, પ્રદેશની અને કેન્દ્રની ભાજપની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખરા જ, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લો આજે ખૂબ જ ઉત્સાહમાં, ઉમંગમાં છે. અને આ ચૂંટણી સામે ઉમેદવાર કોઈ પણ આવે, જંગી બહુમતીથી આપણે છે ને સારામાં સારી લીડથી, કદાચ કદી ન મળી હોય એટલી વધારે લીડથી આપણે જીતવાના છીએ, એટલી અમને સૌને વિશ્વાસ છે. પીઠ જે નેતા છે બનાસકાંઠાના, તેમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે, શું કહે છે? ખરેખર પરબતભાઈ એક પર્વત જેવી અડગ અને પ્રતિભા ધરાવતા અને તેઓ પ્રજાને લોકપ્રિય અને દરેક પ્રજા સાથે રહેનારા એવા પરબતભાઈ, જે ભાજપની પાર્લામેન્ટરી કમિટીએ જે એમની પસંદગી કરી છે તેની અંદર ખરેખર યોગ્ય છે. અને પાલનપુરની અને બનાસકાંઠાની પ્રજા તેને ખૂબ જ હૃદયપૂર્વક આવકારી રહી છે અને તેઓ જંગી બહુમતીથી જીતશે એમાં કોઈ પણ શકને સ્થાન નથી. અને તેઓ ખરેખર બનાસકાંઠાનું નામ ઉજ્જવળ કરશે અને દિલ્હીમાં પણ બનાસકાંઠા ચારે બાજુ એની સુવાસ ફેલાઈ જશે. વર્તમાન સાંસદ છે હરિભાઈ, એમની ટિકિટ કાપવામાં આવી છે, તો શું કહેશો? કાર્યકર્તામાં કેવો માહોલ છે તેને લઈને? અત્યારે પરબતભાઈને રાષ્ટ્રીય બોર્ડે જે જાહેર કર્યા છે લોકસભાના ઉમેદવાર તરીકે, બનાસકાંઠાના કાર્યકર્તાઓમાં પરબતભાઈનું નામ સાંભળીને ઉત્સાહનો માહોલ છે અને પ્રજામાં પણ ખૂબ જ ઉત્સાહ છે. પરબતભાઈ ખૂબ મોટી જંગી લીડથી બનાસકાંઠા લોકસભા જીતવાના છે એવો કાર્યકર્તાઓનો આજે વિશ્વાસ દેખાઈ રહ્યો છે. વારંવાર અમારા ઉપર આવતા ફોન એ પણ એનો સૂચક છે. એમ પરબતભાઈ ખૂબ જ મોટી લીડથી આ એક કમળ બનાસકાંઠાનું મોદી સાહેબના ચરણે ધરાશે. ખાસ કરીને જે ગામડાઓના જે કાર્યકર્તાઓ છે તેમાં કેવો માહોલ છે અત્યારે પરબતભાઈને લઈને? પરબતભાઈ એવી વ્યક્તિ છે કે જે સરળ સ્વભાવ, નાનામાં નાના માણસને મળવું, કોઈપણ સમાજના કાર્યક્રમ હોય તો એમાં પણ હાજરી આપવી, તેમજ દરેક વર્ગના લોકો માટે એમને માન. અને પરબતભાઈ એક સરળ વ્યક્તિ તરીકે લોકો ખૂબ એમને ચાહે છે. અને આજે જ્યારે બનાસકાંઠા જિલ્લાની લોકસભા માટે પરબતભાઈનું નામ જાહેર થયું તો આખા જિલ્લામાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને પરબતભાઈ ખૂબ જંગી બહુમતીથી જીતશે એવો સૌ કોઈ કાર્યકર્તાને આશીર્વાદ છે. આ હતા જે ભાજપના કાર્યકર્તાઓ, તેમનું ચોક્કસપણે કહેવું છે કે પરબતભાઈ પટેલનો જે સ્વભાવ છે તેને લઈને અત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. એક તરફ વર્તમાન સાંસદ હરિભાઈની ટિકિટ કપાઈ છે, પરંતુ પરબતભાઈ પટેલને જે ટિકિટ આપવામાં આવતા અત્યારે તો કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે. કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, પાલનપુર. હવે વાત કરીએ બનાસકાંઠાના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાવવાની. તો હરિભાઈ ચૌધરીના ટિકિટ કપાવવાના અનેક કારણો છે અને કયા કારણોથી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. ये तो सिकंदर ने भी नहीं था सोचा, आने से पहले खुशी लौट जाएगी. हमने सोचा था क्या और क्या से क्या हुआ. બનાસકાંઠા જિલ્લાના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ છે. સતત 1998થી બનાસકાંઠા સીટ પર ભાજપ તરફથી હરિભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવતી હતી, પરંતુ આ વખતે હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાતા અનેક તર્ક વિતર્ક જનતામાં લાગી રહ્યા છે. હરિભાઈની ટિકિટ કપાતા
હરિભાઈની ટિકિટ કપાવવાના કારણોની વાત કરવામાં આવે તો કારણ નંબર 1ની વાત કરીએ તો હરિભાઈને લઈને જનતામાં નારાજગી હતી. જનતાની નારાજગીનો ભોગ બન્યા છે હરિભાઈ. કારણ નંબર 2ની વાત કરીએ તો હરિભાઈ પર સીબીઆઈના અધિકારી દ્વારા કરોડોની લાંચના દાવાથી હરિભાઈની છબી ખરડાતા હરિભાઈની ટિકિટ કપાઈ. કારણ નંબર 3ની વાત કરીએ તો હરિભાઈને લઈને અનેક કાર્યકર્તાઓમાં પણ નારાજગી હોવાથી ટિકિટ કપાઈ છે. કારણ નંબર 4ની વાત કરીએ તો સતત 5 વાર સાંસદની ટિકિટ અપાઈ હોવાથી આ વખતે ભાજપ દ્વારા નવો ચહેરો લાવવા માટે પણ ટિકિટ કપાઈ હોઈ શકે. કારણ નંબર 5ની વાત કરીએ તો હરિભાઈ કેન્દ્રીય મંત્રી હોવા છતાં તેમને દત્તક લીધેલ પાંથાવાડા ગામનો વિકાસ ન થતાં લોકોમાં રોષ પણ હતો. કારણ નંબર 6ની વાત કરીએ તો હરિભાઈ ચૌધરીને લઈને ભાજપનું એક ગ્રુપ હતું તે નારાજ હોવાથી પણ ટિકિટ કપાઈ હોઈ શકે. કારણ નંબર 7ની વાત કરીએ તો હરિભાઈની ટિકિટને લઈને સેન્સ વખતે પણ અનેક કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી હતી. હરિભાઈની ટિકિટ કપાવવાનું મુખ્ય કારણ તો હરિભાઈ પર લાગેલું લાંછન જ છે. હરિભાઈની છબી પહેલાં ક્લીન ગણાતી હતી પરંતુ હરિભાઈ પર કરોડોના લાંચનું લાંછન લાગતા હરિભાઈની ટિકિટ ભાજપે કાપી હોવાના કારણ અત્યારે તો લાગી રહ્યું છે. હરિભાઈની ટિકિટ કપાતા તેમના ચહેરા પર ટિકિટ કપાવવાના હાવભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે હરિભાઈ પરબતભાઈ પટેલને ચૂંટણી સમય કેટલી મદદ કરે છે. હવે વાત કરીએ વાયરલ વિડીયોની તો બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વિડીયો વાયરલ થતા હોય છે અને આ વખતે થરાદની ખોડા ચેકપોસ્ટ પરના ફોલ્ડરનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર લુખ્ખો ફોલ્ડર ટ્રક ચાલક પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અને જે વ્યક્તિએ વિડીયો આ બનાવ્યો છે તે વ્યક્તિને આ ફોલ્ડર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો છે. તો જોઈએ આ વાયરલ વિડીયો. તમારો કોણ અધિકાર છે તમારો? બનાસકાંઠામાં આરટીઓ કચેરીના કારસ્તાન અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં જિલ્લામાં આવેલી કેટલીક આરટીઓ ચેકપોસ્ટ ઉપર કર્મચારીઓની હિટલરશાહી અને ફોલ્ડરાજ યથાવત જોવા મળી રહ્યું છે. જેનો સાપેક્ષ પુરાવો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સરહદી પંથક ગણાતા થરાદમાં આવેલી આરટીઓ ચેકપોસ્ટના આરટીઓના કર્મચારી અને ફોલ્ડરિયાઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. કાયદાના નિયમોને નેવે મૂકી કાયદાની એસી તેસી કરનાર આરટીઓના ફોલ્ડરિયા અને કર્મચારી ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ કરી લાંચ લેતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. વળી ફોલ્ડરિયા અને કર્મચારીને આબાદ રીતે કેમેરામાં કેદ કરનાર શખ્સ સાથે આરટીઓના ફોલ્ડરિયા અને કર્મચારીઓ દાદાગીરી કરી ઝપાઝપી અને મારી નાખવાની ખુલ્લી ધમકી આપતો તેમજ વિડીયો ઉતારનાર તેજાજી રાજપૂતનો ફોન તફડાવી લેવાનો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. આમ રોજબરોજ ગુજરાતમાં પણ બિહાર જેવી કફોડી સ્થિતિ થતી જઈ રહી છે. વળી ઉપરી તંત્ર દ્વારા આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી અને ખુલ્લી લૂંટ ચલાવી વાહન ચાલકોને રંજાડનાર કર્મચારીઓ અને ફોલ્ડરિયાઓની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી તે સળગતો સવાલ પ્રજામાં ઊભો થયો છે. આવા લાંચિયા કર્મચારીઓ અને અકબંધ રહેલા ફોલ્ડરાજને ક્યારે હટાવાશે કે આ ખુલ્લેઆમ લૂંટ ચલાવનારાઓને ઝડપવામાં તંત્રને કયો ગ્રહ નડે છે? આવા લાંચિયા કર્મચારીઓ અને અકબંધ રહેલા ફોલ્ડરાજને ક્યારે હટાવાશે કે આ ખુલ્લેઆમ લૂંટ ચલાવનારાઓને ઝડપવામાં તંત્રનો કયો ગ્રહ નડે છે? તેવા વેધાજલક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. તમારો કોણ અધિકાર છે તમારો? પાલનપુર તાલુકાના કરજોડા ગામની અંદર રેલવે કોર્ડિનરનું કામ ચાલી રહ્યું છે અને આ કામની અંદર 300થી વધુ પરપ્રાંતીય મજૂરો છે અને 300 જેટલા મજૂરોને છેલ્લા 4 માસથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર જ ચૂકવવામાં ના આવતા મજૂરોની સ્થિતિ કફોડી બની છે.
અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, તેમ શહેરોની અંદર માટલાઓ પણ વેચાવા આવી રહ્યા છે, ત્યારે જે ગરીબ લોકો હોય છે તેમને માટલા ખરીદીને સંતોષ થવું પડે છે, કારણ કે ગરીબો માટે આ માટલાઓ જ ફ્રીજ રૂપ સાબિત થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા ધાનેરા શહેરને સ્વચ્છ અને ક્લીન બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે। ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કરીને ગયા પછી કેટલાક વેપારીઓ છે તે જાહેરમાં જ કચરો ફેંકી દેતા હોય છે અને ગંદકી ઠાલવતા હોય છે, તેને લઈને સ્થાનિક લોકોની અંદર પણ રોષ જાગી રહ્યો છે અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે નગરપાલિકા આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે। ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાને સ્વચ્છ બનાવવા માટે મહા મહેનત કરવામાં આવી રહી છે। પહેલા ઠેર ઠેર ગટરો ઉભરાતી હતી અને ગંદકી ફેલાતી હતી, જેનાથી લોકો ત્રાસી ગયા હતા, ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભૂગર્ભ ગટર ચાલુ કરી અને તે બાદ લોકો ગંદકી બચી શકે તે માટે દરેક લોકોને ઘરે ઘરે અને દુકાને દુકાને ડસ્ટબિન આપવામાં આવ્યા। તેના પછી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું ચાલુ કર્યું અને તે પણ સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવામાં આવે છે, જેનાથી ધાનેરાને સ્વચ્છ બનાવી શકે। ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા ધાનેરામાં વહેલી સવારે તમામ જાહેર રસ્તાઓ પણ સફાઈ કરવામાં આવે છે, ત્યારે કેટલાક વેપારીઓ નગરપાલિકા સફાઈ કામદારો સફાઈ કરીને ગયા પછી તરત જ કેટલાક વેપારીઓ દ્વારા ગંદકીવાળો કચરો નાખી જાહેર રસ્તાઓ પર ગંદકી ફેલાવી હતી અને આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જતા વેપારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા। ત્યારે હવે નગરપાલિકા જાહેર કચરો ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો। એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ। સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા। એડમિશન ઓપન। તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા। એન્જલ સ્કૂલ ડીસા ના મિશન 21 અંતર્ગત સામાન્ય ઘરના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીવાળા 21 વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12માં નિઃશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ 23/3/2019 શનિવારે સવારે 10 કલાકે સાયન્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે। આજે જ રજીસ્ટ્રેશન કરાવો। સંપર્ક નંબર 9898325295 પર, જ્યારે બીજો નંબર 777888788 પર। સ્થળ એન્જલ સ્કૂલ, પાટણ હાઈવે, મહાલક્ષ્મી પાર્ક પાસે, ડીસા।
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। આજે શીતળા સાતમનો તહેવાર છે, ત્યારે આજે પાલનપુર શહેરની અંદર પણ શીતળા સાતમનો મેળો ભરાયો હતો। હોળીના તહેવાર બાદ આવતી સાતમને શીતળા સાતમ પણ ગણવામાં આવે છે અને આજના દિવસે ઉત્તર ભારતીય લોકો માટે આ સાતમ મોટી સાતમ ગણવામાં આવે છે, જેમાં પાલનપુરના બસ સ્ટેશન રોડ ઉપર આવેલા શીતળા માતાના મંદિરમાં મહિલાઓની સવારથી જ પૂજા કરવા માટે ભારે ભીડ જામી હતી। આજના દિવસે પરંપરા મુજબ ઘરમાં ઠંડુ ખાવાનું ખૂબ જ મહત્વ રહેલું છે। છઠ્ઠના દિવસે લોકો જમવાનું બનાવી અને સાતમના દિવસે ઠંડુ જમે છે। આમ કરવાથી નાના બાળકોમાં ઓરી માતા શીતળા માતા નીકળે છે। તેની માનતા રાખેલી હોય તે લોકો પણ આજના દિવસે શીતળા માતાની પૂજા અર્ચના કરવા આવે છે। આજની સાતમને મારવાડી સાતમ તરીકે પણ લોકો ઓળખે છે। આ હિન્દુ સમાજ ટ્રસ્ટ સંચાલિત શીતળા માતાનું મંદિર છે। પહેલાં પાટણની ટ્રેકની બાજુમાં હતું, હાલ આ મેઇન રોડ ઉપર આવી બસ સ્ટેન્ડની રેલવે સ્ટેશનના વચ્ચે શ્રાવણ વધ પાંચમના દિવસે આ પ્રતિષ્ઠા કરવામાં આવી અને નવું મંદિર સારું અને ખુલ્લા મેદાનવાળું છે અને હોલ પણ મોટો છે, લોકો અંદર ઘણા સમય શકે છે। અને આ શીતળા માતા જે છે એ ઓરી, અછબડા અને ખરજવા માટેના માતા છે। લોકો એની બાધા લે છે, ખરજવું મટી જાય, ઓરીની બાધા લે ઓરી મટી જાય, એના માટે લોકો અનેક પ્રકારની બાધા લે છે। સુખડી અને છાશમાં કરેલી ગેસ એમને મેન ચડાવવામાં આવે છે, સૂકી પૂરી ચડાવવામાં આવે છે। બધા પાલનપુરની આજુબાજુની જનતા પણ આજે ખૂબ સવારથી આવી રહી છે। સવારના 4 વાગે આરતી કરેલી છે અને ત્યાંથી આપણે અવિરત પબ્લિક ચાલુ છે અને સાંજ સુધી ચાલુ જ રહેશે। શીતળા સાતમને લઈને ડીસાના કુંપટ ગામે પણ શીતળા માતાનો મેળો ભરાયો હતો। ડીસા શહેરની નજીકમાં આવેલ બનાસ નદી કિનારે વસેલ કુપટ ગામમાં શીતળા માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલ છે। અહીં દર વર્ષે ફાગણ વદ સાતમનો ભવ્ય લોકમેળો ભરાય છે। આ બાબતે જાણવા મળતી માહિતી પ્રમાણે શીતળા માતાજીના સ્થાપના આશરે આજથી 700 વર્ષ અગાઉ આહીરોએ કરી હોવાનું મનાય છે। ત્યારબાદ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને મંદિરમાં શીતળા માતાજીની નવીન મૂર્તિ પણ ભીલડીના પંડ્યા પરિવાર દ્વારા લાવેલ હોવાનું કહેવાય છે। માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધાના કારણે વર્ષ દરમિયાન સતત શ્રદ્ધાળુ લોકો દર્શનને આવી માનતા પૂરી કરતા હોય છે, પણ ફાગણ વદ સાતમના દિવસે દૂર દૂરથી શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉમટી પડતા લોકમેળો ભરાય છે। ત્યારે અને ફાગણ વદ સાતમના દિવસે મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે। મેળામાં માતાજીને મીઠું, ચાંદી, છત્ર, સાકર, ગોળ, ખજૂર, શ્રીફળ જેવા પ્રસાદ શ્રદ્ધાળુઓ દ્વારા ધરાવવામાં આવતા હોય છે। આજે ભરાનાર મેળાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। શ્રદ્ધાળુ ભાઈ બહેનોને માતાજીના દર્શન કરવા જતા લાઇનમાં ઊભા રહેતા છાંયડાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા ઉપરાંત તમામ પ્રકારની વ્યવસ્થા માતાજીના સેવકો, ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે। સુખ શાંતિથી લોકમેળાનો આનંદ લઈ શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ઉપરાંત સ્વયંસેવકો દ્વારા સતત મેળામાં દેખરેખ રાખવામાં આવનાર છે। કુપટ ગામમાં મેળાને લઈ વિવિધ સ્ટોલો ગોઠવાયેલી છે। રમકડા, ખાણીપીણી તથા શૃંગારના સ્ટોલો મોટા પ્રમાણમાં ગોઠવાયા છે તથા મનોરંજન માટે વિવિધ ચકડોળો તથા અન્ય સાધનો પણ મેળામાં છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને મેળામાં પધારવા કુપટ ગ્રામજનોનું ભાવભર્યું નિમંત્રણ રહેલું છે। મેળામાં શાંતિ સુલેહ જળવાઈ રહે તેવી કુપટ ગામના સરપંચ લાખુસિંહ સોલંકી દ્વારા અપીલ કરવામાં આવી છે। હવે વાત કરીએ ધાનેરા તાલુકાના દાખાની, તો ધાનેરા તાલુકાના દાખાની અંદર પણ શીતળા સાતમને લઈને પરંપરાગત મેળો ભરાયો હતો। ગુજરાત એ વિશ્વમાં પરંપરાગત અને ભાતીગળ ભરાતા લોકમેળાઓ માટે પ્રસિદ્ધ છે। શીતળા સાતમના તહેવાર નિમિત્તે ધાનેરા તાલુકાના દાખા ગામે આવેલા શીતળા માતાના મંદિરે ભવ્ય ભાતીગળ લોકમેળો ભરાતો હોય છે। ધાનેરા તાલુકાના દાખા ગામે શીતળા સાતમનો મેળો માણવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ લોકમેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ એક દિવસ અગાઉ રાંધણ છઠના દિવસે ભોજન રાંધે છે અને શીતળા સાતમના દિવસે દાખા ગામમાં આવેલા શીતળા માતાના મંદિરે ઠંડા ભોજનનું ધૂપ અર્પણ કરે છે। જે બાળકને ઓરી નીકળે છે તે બાળકને વજનની સરખામણીમાં ગોળ અને મીઠાની માન્યતા માના શીતળા સાતમના દિવસે બાળકના વજન બરાબર ગોળ અને મીઠું તોલવામાં આવે છે। હિન્દુ ધર્મના કેલેન્ડર પ્રમાણે વર્ષમાં 2 વાર શીતળા સાતમ આવે છે અને વર્ષમાં 2 વાર ધાનેરા તાલુકાના દાખા ગામે આવેલા શીતળા માતાના મંદિરે લોકમેળો ભરાય છે।
આ મેળોમાં શ્રદ્ધાળુઓ સપરિવાર સાથે દૂર દૂરથી આવે છે અને ભાતીગળ મેળો માણે છે. જે લોકો સાચા મનથી શીતળા માતાને પ્રાર્થના કરે છે તેની મનોકામના ધાખા ગામના શીતળા માતા પૂર્ણ કરે છે. माता की जय, आज के आनंद की जय. आ शीतला माता श्रावण मासમાં આવે છે એક વખત ફાગણ માસમાં આવે છે. તે માતાજીનું ઠંડુ રોધવાનું છઠને દાડે હાતમનું ખાવાનું, તે માતાજીનું મંદિર આવવાનું, મંદિર આવી દર્શન કરી અને જે મનખ દર્શન કરે છે પ્રેમથી એ પાવન થાય છે. અને આ માતાજીનું બહુ હાથ છે. આજે 20 વર્ષથી અમે ધાર્યા આવે છે. અમને માતાજી સાક્ષાત પ્રસન્ન છે એવી સૌની શ્રદ્ધા રાખશે તેની માતાજી બહુ ફળશે. આ મંદિરમાં આપણે જે કોઈ ઓરી છે, અછબડા છે, જે એવા રોગો છે એના માટે ગોળની, આંખની એવી જે મનતા કરે છે એ માતાજી સદબુદ્ધ અને સારી રીતે મટાડી પણ આપે છે. અને જે લોકો એ પ્રસાદ ચડાવવા પણ આવે છે એના માટે સારામાં સારું કામ કરે છે. માતાજીનો સારામાં સારા ભાઈ શું કહેવાય આપણે મનોકામના પૂરી કરે છે. બરાબર, તો એવી ભાવ બંને કે માતાજીના જય જયકાર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નમસ્કાર.